સેન્ટરનો એક ગેટ છે, બરાબર. આપણા માટે ગાઈડ એ ટિકિટ પરચેસ કરવા ગયા છે. હું તમને અહીંયા મેપ બતાવું છું. આપણે ઊભા છે અહીંયા, ઓકે, એન્ટ્રી ગેટે આપણે ઊભા છે, રાઈટ. અહીંથી ચાલતા ચાલતા અંદર જવાનું છે અને છેક ટ્રેઝરી સુધી જવાનું છે, બરાબર. આ છેક 17 કિલોમીટરનો આખો રસ્તો છે, પણ તમે 4 કિલોમીટર સુધી જશો અને ત્યાંથી પછી તમારે પાછું કરવાનું છે, બરાબર. આગળ જાઓ તો અહીંયા તમને એમ્ફી થિયેટર ને એ બધું છે, પણ એ લાંબો રૂટ છે ને ઉબડ ખાબડ છે. ત્યાં અહીંયા રસ્તો પ્રોપર છે ચાલવા માટેનો, પણ પેલો એકદમ ઉબડ ખાબડ જેવો હમણાં આપણે લિટલ પેટ્રામાં જઈને આવ્યા એવો રસ્તો છે, બરાબર. એટલે એ નહીં જઈએ, પણ અહીંથી તમે લઈ અને ટ્રેઝરી સુધી જઈ અને ત્યાંથી પછી આપણે પાછા ફરીશું, બરાબર. પેટ્રાનું જૂનું નામ શું? સેલા. સેલા યાદ રાખવાનું, બરાબર. સેલા, સેલા હ નહીં, હા, સેલા એનું જૂનું નામ છે. ક્યાં ઉલ્લેખ કરેલો છે? ફરી પૂછું, ક્યાં ઉલ્લેખ કરેલો છે? પૂર્ણ નિયમમાં છે અને યહોશુઆમાં સેલા તરીકે એનો ઉલ્લેખ કરેલો છે, રાઈટ. અને મેં બીજું એક કીધું હતું, અંતના સમયની અંદર દાનિયેલ 10મા અધ્યાયની અંદર આનો ઉલ્લેખ કરેલો છે, બરાબર. અને અહીંથી 11મા અધ્યાયમાં પણ આનો ઉલ્લેખ કરેલો છે કે ત્યારે આમોન અને મોઆબ એ કોના હાથમાંથી બચી જશે? ખ્રિસ્ત વિરોધીના હાથમાંથી બચી જશે, રાઈટ. અને ત્યારે યહૂદીઓ ક્યાં સંતાઈ જશે? પેટ્રાની અંદર આવીને સંતાઈ જશે. અને એ આખો વ્યૂ આપણને અંદર જોવા માટે મળશે, બરાબર. સો આપણે અંદર જઈએ અને પછી એની મજા માણીએ, રાઈટ. ઓકે, થેન્ક યુ.